આપણે આજે દૂધની વાત કરીએ. મેં છે ને એવું કેટલા લોકોને ઘણી વખત કીધું છે, પણ અમુક માણસોને છે ને અક્કલનો અભાવ હોય કે શું હોય, લૂઝ દૂધ લે છે. હું પહેલેથી કહેતો આવું છું અને ઘણા લોકો માને છે આપણું. તો જે આ થેલીમાં તમારી અહીંયા દઈ જાય ને એ એમ કે આ A2 ગાય ને ઓલી ગાય ને આ ગાય ને, એ બધું જ હું ખોટું માનું છું. હવે એના એક્ઝામ્પલ આપણે બતાડીએ. એક મહિનામાં 2 થી 3 વખત, જેમ હમણાં મારી પાસે એક રેકોર્ડ છે. 4 દિવસ પહેલાં મહારાષ્ટ્રની અંદર 1.5 કરોડ રૂપિયાનું શેમ્પૂ મળ્યું અને શેમ્પૂની હારે યુરિયા અને બીજું બધું. શેમ્પૂ છે ને એમાં ફોર્મ કરે, એટલે કે ઝાગ પેદા કરે દૂધમાં. તો એ લોકો શું કરતા હતા, 2000 લીટર દૂધ બનાવતા હતા, જેમાં 1000 લીટર સાચું દૂધ અને 600 લીટર પાણી અને 300 કિલો શેમ્પૂ. અને બાકી એમાં જે FDI, ત્યાં એક હમણાં મહારાષ્ટ્રમાં બહુ મોટો એક કમિશનર આવેલો છે, આ જુલાઈ નહીં પણ જૂન મહિનાની અંદર જ. તો બહુ રેડ પાડે છે. તો જગ્યા જગ્યાએથી આવા દૂધના ઓલા મળે છે, થેલીઓમાં દઈ દઈને દે ને માણસો લે. હવે એ 1000 લીટર દૂધમાં 1000 લીટર ડુપ્લિકેટ દૂધ નાખવામાં આવે અને એનો જે માલ મળ્યો એ લોકોએ 1.48 કરોડ રૂપિયાની ટોટલ ચીજું મળી છે. તો આપણે એમ વિચારીએ કે ભાઈ આ નકલી દૂધની ઓળખાણ શું કરવી? એ હજારો ટેસ્ટ છે અને એટલું બધું હું સાયન્સમાં નથી પડવા માગતો, બાકી હું બધું સાયન્સ ઉપર જ હાલું છું. એ ટેસ્ટ જે છે ને એનો એક સિમ્પલ ટેસ્ટ એ છે કે તમારે એને 10 મિનિટ ઉકાળવાનું. જ્યારે દૂધ ઉકળી જાય કમ્પ્લીટ, ત્યારે એની ઉપર મલાઈ કેટલી જામે છે એનું ટેસ્ટ તમારે અમૂલ ગોલ્ડ સાથે કમ્પેર કરવાનું. મલાઈ અગર 0 છે તો એ દૂધ 100% ડુપ્લિકેટ છે, 100%. કારણ કે એ ગમે એ કરે, પામ ઓઇલ નાખવામાં આવે છે. પામ ઓઇલ એની અંદર 100 લીટર દૂધમાં 8 કિલો પામ ઓઇલ નાખવામાં આવે છે. પરંતુ ગમે એ નાખે, મલાઈ એટલે શું છે, દૂધમાં જે સાચું દૂધ હોય એનું પ્રોટીન છે એ ડિકમ્પોઝ થઈ જાય છે અને એનું સ્ટ્રક્ચર ચેન્જ થવાથી મલાઈ બને છે, જે નકલી દૂધમાં હોય જ નહીં. હવે માન લો મલાઈ બની તમારી, એટલે શું એ નકલી નથી? ના હોય નકલી. ભાઈ 1 લીટર દૂધ છે તો એની અંદર 200 ml નકલી નાખ્યું, એટલે મલાઈની પાતળી કેટલી મલાઈ છે. તમારે અગર એ જોવાનું કે ગમે એવું દૂધને ઉકાળો ને મલાઈ થતી જ નથી સાવ, તો 100% એ છે. બીજું, શેમ્પૂ વગર કોઈ દી દૂધ બની ન શકે. શેમ્પૂ જોઈને શેમ્પૂ છે ને એ શું કરે, પામ ઓઇલના જે ફેટના મોલિક્યુલ્સ છે ને એને તેલને એમાં અલગ ન થવા દે. કારણ કે જો તેલ અલગ થઈ જાય તો લોકોને ખબર પડી જાય નકલી છે. એટલે શેમ્પૂ છે ને એને મિક્સ કરવામાં કામ આવે, કે તેલ અને પાણીની સાથે મિત્રતા કરવાનું કામ શેમ્પૂનું. એટલે ઉકાળ્યા પછી, ઠંડુ કર્યા પછી તમે એને 1 કપ આખું પી જાઓ, એટલે તમને એમાં સાબુ જેવો ટેસ્ટ આવે. એટલે એ શેમ્પૂ નાખેલું છે એટલે એમાં ડુપ્લિકેટ છે. એ સિવાયના બીજા 1000 ટેસ્ટ છે, પણ એના માટે કોઈને પણ અમારી ઓફિસે રૂબરૂ આવવાની છૂટ છે.